હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીખીશું કન્વેન્ચર કટ. હવે કન્વેન્ચર કટ છે વન ટાઈપ ઓફ લેયર કટ છે કે જે આપણે કરલી હેર છે એમાં કરવાના નથી. અમુક ક્લાયન્ટ એવું કહે છે કે મને મારા ફેસ પ્રમાણે કટ કરી આપો, બરાબર. તો ફેસ પ્રમાણે કટ એટલે કે કેવું કે અમુક લોકોના વાળ કરલી હોય, વેવી હોય, કેવી હોય. તો આ જે લેયરિંગ છે ને આપણે સ્ટ્રેટ હેરમાં પછી વેવી અને કેવી એ હેરની અંદર આપણે આપી શકીએ, બરાબર. તો આપણે જે કન્વેન્ચર કટ છે એના માટે આપણે કા સ્ટ્રેટ, વેવી અથવા તો કેવી 3 ટાઈપના હેર ચાલે, બરાબર. હવે આપણે સૌથી પહેલા ડાયોગ્રામ પ્રમાણે આપણે હેર કટ કરવાના છે. તો મેં આ બોર્ડ ઉપર એક ડાયોગ્રામ દોર્યો છે. ડાયોગ્રામ પ્રમાણે આપણે હેર કટ કરવાના છે, બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરશું કે ઈયર ટુ ઈયરનું મેં એક પાર્ટીશન બનાવ્યું છે, બરાબર. પછી એક આ બોક્સ એરિયા બનાવ્યો છે, પાછળ વી સેક્શન બનાવ્યો છે. પછી હવે આ બાજુના હેર અને આ બાજુના જે બોક્સ એરિયા અને વી પાછળના બેક સાઈડના વી સિવાયના જે હેર છે બધાને આપણે ફ્રન્ટમાં અહીંયા 0 ડિગ્રીએ નોઝ લેવલથી સ્ટ્રેટ કટ કરવાના છે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ મુજબ, બરાબર. પછી આપણે શું કરવાનું છે, હવે આપણા જે આ બાજુનું સેક્શન આગળ અને પાછળ બંને કટિંગ થઈ ગયા પછી હવે આપણે કરવાનું છે જે વી શેપ બનાવ્યો છે એનું કટિંગ. તો વી શેપને કટ કરવા માટે આપણે આ બાજુની ગાઈડલાઈન અહીંયાથી લેવાની છે કટ કરેલી, અને આ બાજુની ગાઈડલાઈન અહીંયાથી લેવાની છે. બંનેની ગાઈડલાઈન લઈને પાછળ ઉભા રહીને 90 ડિગ્રીએ વી શેપને કટ કરવાનો છે, બરાબર. હવે વી શેપને કટ કરતી વખતે સપોઝ તમારે બાય મિસ્ટેક પ્રોપર કટિંગ નથી થયું, બરાબર. તો શું કરવાનું છે, અમુક વાર કેવું થશે, એક લાઈન ઉપર ને એક લાઈન નીચે ગાઈડલાઈન તમને આવી રીતના મળશે. તો જ્યારે આ પ્રોબ્લેમ થાય તમારે, તો જે ગાઈડલાઈન ઓછી છે, જે વધારે કટ થયેલી છે એ આપણી ગાઈડલાઈન બનશે અને એને ફોલો કરી અને આ સેક્શનને કટ કરવાનું છે, બરાબર. હવે આ સેક્શન કટ થયા પછી આ ફ્રન્ટ એરિયામાં જે આપણે બોક્સ બનાવ્યું હતું એમાં 2 વર્ટિકલ પાર્ટ પાડવાના છે. 2 વર્ટિકલ પાર્ટ પાડ્યા પછી ગાઈડલાઈન ક્યાંથી લેશું, આપણે જે 90 ડિગ્રી હેર કટ થયેલા છે એની ગાઈડલાઈન લઈને આપણે એક બોક્સને 120 ડિગ્રીએ કટ કરશું. પછી બીજું જ એક સેક્શન બાજુમાં છે એને પાછળથી ગાઈડલાઈન લઈને 120 ડિગ્રીએ કટ કરશું, બરાબર. આટલું કટ થઈ ગયા પછી લાસ્ટમાં ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ મુજબ ફ્લિક્સ કટ કરવાની છે અને પછી લાસ્ટમાં આપણે આપવાનું છે યુ શેપ. અને યુ શેપ કમ્પલસરી કોઈ પણ એડવાન્સ કટ કરો એટલે કમ્પલસરી યુ કટ આપવાનું, બરાબર. ચલો હવે આજે આપણે જોઈએ કન્વેન્ચર કટ. ચલો હવે આપણે ડાયોગ્રામ જેવી રીતના મેં દોર્યો છે એવી જ રીતના હેરમાં મેં સેક્શન કરી લીધા છે, બરાબર. સૌથી પહેલા એક મેં ક્રાઉન એરિયામાં એક બોક્સ બનાવ્યું છે. બોક્સ પછી એક પાછળની સાઈડ મેં વી સેક્શન બનાવ્યો છે અને જે આ બંનેમાં જેવી રીતના ડાયોગ્રામમાં દેખાય છે એવી રીતના બંને સેક્શન જે આ છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે જે બધા હેરને ફ્રન્ટમાંથી કાપવાના છે, બરાબર. તો હવે આપણે શું કરશું કે અને ક્લાયન્ટની લેન્થ છે એમને શોર્ટ નથી કરવી, જેટલી લેન્થ છે એટલી જ એમને લેન્થ રાખવી છે. તો સૌથી પહેલા આપણે શું કરશું, હેરને વેટ કરશું. જો ડ્રાય હેર હોય ને એટલે શું થાય ખબર છે કે તરત જ તે છે ને ડ્રાય થઈ જાય, બરાબર. હેરમાં ઇન શોર્ટ એટલે એનો મતલબ એવો છે કે હેરમાં મોઇશ્ચર નથી, તરત જ હેર શું થઈ જાય છે, ડ્રાય થઈ જાય છે. તો પહેલા આપણે શું કરશું, અને હંમેશા કટિંગ કરતી વખતે મેં તમને કીધેલું છે કે હેર હંમેશા વેટ રાખવાના, બરાબર, એટલે ભીના. હવે આ બાજુથી ક્રોસમાં સેક્શન લેવાનું છે. કઈ રીતના, આવી રીતના, આમ આખું ક્રોસ, બરાબર. ક્રોસમાં સેક્શન લેવાનું છે. ક્લાયન્ટની લેન્થ શોર્ટ નથી કરવાની આપણે, બરાબર. લેન્થ શોર્ટ નથી કરવી એટલા માટે, અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ એવી છે કે હેરને આપણે શોર્ટ નથી કરવાના. તો આપણે હવે લેવલ આવે, એક આપણું આઈઝનું લેવલ, પછી એક નોઝ લેવલ, લિપ લેવલ અને ચીન લેવલ. હવે ક્લાયન્ટની લેન્થ શોર્ટ નથી કરવી એટલે આપણે ચીનથી પણ થોડું નીચે નોઝ લેવલે લાવી અને હેરને આપણે શું કરશું, અહીંયાથી સ્ટ્રેટ કટ, બરાબર. હવે આ મારી શું છે, ગાઈડલાઈન.
બરાબર. આ એક સેક્શન પત્યું. હવે સેક્શન પ્રમાણે અહીંયાથી હું એક બીજું સેક્શન કેવી રીતના લેવાનું છે, ક્રોસમાં જ. બરાબર. પતલા હેર છે એટલે હું મોટા સેક્શન લઉં છું. જો થીક હેર હોત અને મારા હાથની અંદર ગ્રીપમાં ના આવત તો હું સેક્શન કેવા કરે, થોડા પતલા. બરાબર. પણ હેરની જે થિકનેસ હોય એ તે પતલી છે એટલે મારે સેક્શન મોટા લેવા પડે છે, અધરવાઇઝ ગાઈડલાઈન દેખાય નહીં. બરાબર. હવે ગાઈડલાઈન પ્રમાણે સ્ટ્રેટ કટ. એટલે અહીંયા તમને શું દેખાશે, લેયરિંગ. પહેલા બધા જ હેરને પ્રોપર નોઝ લેવલે લાવી અને સ્ટ્રેટ કટ. પછી અહીંયાથી જો દેખાય છે લેયરિંગ. બરાબર. હવે એવી જ રીતના આ હેરને, બધા જ હેરને જ્યાં સુધી તમારા હાથની અંદર ગ્રીપ ના આવે ત્યાં સુધી બધા જ હેરને પ્રોપર કોમ્બિંગ કરી અને આગળ લાવવાનું. બરાબર. ગાઈડલાઈન છે, ગાઈડલાઈન થી સ્ટ્રેટ. પ્લેન શોર્ટ કેટલા વાર શોર્ટ થયા, આટલો. બરાબર. હવે જો અહીંયા દેખાય છે લેયરિંગ. બરાબર. ઓકે. હવે બરાબર આ બાજુના હેરને જેવી રીતના આપણને ડાયાગ્રામમાં બતાવ્યું છે એ પ્રમાણે થઈ ગયું આટલું. હવે એ જ પ્રમાણે જ્યાં સુધી હેર ટેંગલ ફ્રી ના થાય ત્યાં સુધી આપણે પ્રોપર કોમ્બિંગ કરવાનું છે. ક્લાયન્ટનો ફેસ એકદમ સ્ટ્રેટ રખાવાનો. ક્લાયન્ટની પોઝિશન ચેન્જ ના થાય. જો ક્લાયન્ટની પોઝિશન ચેન્જ થઈ જાય છે ને તો પણ આપણું કટિંગ પ્રોપર થતું નથી. એટલા માટે. બરાબર. એવી જ રીતના બધા જ હેરને આપણે કટ કરી દેવાના છે. સીઝર કોમ્બ બંને જોડે જ રાખવાનું છે હાથમાં. જે શેપમાં આપણે કટિંગ કર્યું છે એ જ શેપમાં આપણે હેરને મૂકવાના છે. અમુક મિસ્ટેક શું કરે છે ખબર છે, એ શેપમાં નથી મૂકતા ને એટલે પણ કટિંગ બરાબર થતું નથી.
દેખાય છે પ્રોપર લેયરિંગ, બરાબર. હવે આ પણ હેરને આપણે શું કરશું, રીચેક, બરાબર. લેયરિંગ, બરાબર. હવે આપણે જેવી રીતના ડાયાગ્રામમાં બતાવ્યું છે એવી રીતના 90 ડિગ્રી વાળું વી શેપ વાળું, એટલે પાછળનું સેક્શન, આ વાળું સેક્શન, બરાબર. એને આપણે કટ કરવાનું છે. આ બાજુની ગાઈડલાઈન લઈ અને આ બાજુની ગાઈડલાઈન, બંને બાજુની ગાઈડલાઈન લઈ, બરાબર. ડાયાગ્રામ પ્રમાણે જેવી રીતના પાછળનો જે વી સેક્શન છે એને બંને બાજુથી સાઈડમાંથી ગાઈડલાઈન લઈને આ બાજુથી અને આ બાજુથી ક્યાં ઊભું રહેવાનું છે, ક્લાયન્ટની પાછળ, બરાબર. બંને બાજુથી ગાઈડલાઈન લેવાની છે અને ગાઈડલાઈન પ્રમાણે હવે જો મારી ઇન શોર્ટ બંને ગાઈડલાઈન કેવી છે, માઇનોર સરખી જ છે, બરાબર. એટલે મારું કટિંગ કેવું છે, ઓકે જ છે. એટલે મારે શું કરવાનું, આ જે શોર્ટ હેર છે ને આપણો ગાઈડલાઈન નો, અહીંયાથી આ લેવલને શું કરી દેવાનું, કટ, બરાબર. હા, પછી એને આ શેપમાં મૂકવાનું છે, આમ આવી રીતના, આમ. એટલે અહીંયા તમને કટિંગ દેખાય, બરાબર. હવે અમુક વાર કેવું થશે કે જ્યારે તમારો ગ્રોથ વધારે હશે તો તમારે શું કરવાનું છે, બે પાર્ટીશન કરવાના છે આમાંથી, વી સેક્શનમાંથી. પહેલું પાર્ટીશન પહેલા, પછી એની ગાઈડલાઈન લઈને આ વાળું પાર્ટીશન, એવી રીતના કટિંગ કરવાનું. જ્યારે બહુ વધારે પડતો ગ્રોથ હોય ત્યારે સીધા જ કાપ્યા મેં. હા, 90 ડિગ્રીએ સ્ટ્રેટ કટ કર્યા છે, જુઓ. બધા હેર લીધા, હેરને પ્રોપર મેં પહેલા તો કોમ્બિંગ કર્યું છે, હા. જ્યાં સુધી ટેંગલ ફ્રી ના થયા ત્યાં સુધી આગળ પાછળ ઉપર નીચે બધી જ સાઈડથી પ્રોપર કોમ્બિંગ કર્યા. બે ફિંગરની વચ્ચે લીધા વાળ અને પછી મેં સ્ટ્રેટ કટ કરી દીધા, બરાબર. પછી એને આપણે મૂકવાના છે આ પોઝિશનમાં, આવી રીતના, આમ, બરાબર. આ આપણું પાછળનું બધું. હવે આપણું આવ્યું બોક્સ વાળું, આ વાળું ક્રાઉનમાં બોક્સ છે એ વાળું. એમાંથી સૌથી પહેલા આપણે જે ફ્લિક્સ છે એના હેરને આપણે સાઈડમાં કાઢી દેશું. ફ્લિક્સ કટ કરવી છે નિકિતા? લોંગ માં કરીશ એટલે દેખા આમ અંદર જતી રહે. હા, હવે અમારા જે નિકિતા બેન છે એમની એવી રિક્વાયરમેન્ટ છે કે એમને ફ્લિક્સ બહાર નથી રાખવી, એટલે આપણે એ પ્રમાણે ફ્લિક્સ કટ કરશું, બરાબર. હવે આપણે બોક્સમાંથી બે વર્ટિકલ પાર્ટ કાઢવાના છે, બરાબર. એક આ વાળું અને એક આ વાળું, બે બોક્સ બનાવ્યા મેં આમાંથી, બરાબર. હવે આપણે આ વાળું પાર્ટ છે એને લેશું, ગાઈડલાઈન લેશું બાજુમાંથી, બરાબર. આ આપણી 90 ડિગ્રી, 90 થી સેજ અપ જવાનું છે, બરાબર. ગાઈડલાઈનને ફોલો કરવાની છે, ગાઈડલાઈનને કટ નથી કરવાની. જ્યારથી હું કટિંગ ચાલુ કર્યું ત્યારથી હું બધાને એક જ વસ્તુ કહું છું કે ગાઈડલાઈનને કટ નથી કરવાની, ગાઈડલાઈનને શું કરવાનું છે, ફોલો કરવાનું, બરાબર. હવે આ કટિંગ થઈ ગયું. હવે આ સેક્શનમાંથી થોડી ગાઈડલાઈન લેશું અને અહીંયાથી ગાઈડલાઈન લેશું, બરાબર.
120 90 થી સેજ આગળ 90 અહીંયા આવ્યું 110 120 35 45 65 પછી અહીંયા કઈ આવી જાય 180 ડિગ્રી અહીંયા બરાબર બધા જ હેરનું રીચેકિંગ બધા હેરને મૂકશું અહીંયા બરાબર જો આ પાછળના ખાલી વચ્ચેના હેર છે તો એ કટિંગ કેવું જોરદાર દેખાય છે બરાબર હવે આપણે આયા ફ્લેક્સ બરાબર આ બધું જ કટિંગ આપણું થઈ ગયું ક્લાયન્ટની એવી રિક્વાયરમેન્ટ હતી કે મને ફ્લિક્સ એવી કટ કરો કે મારા લેન્થની અંદર આવી જાય બરાબર તો જ્યારે આપણે ફ્લિક્સને શોર્ટ કરવી છે તો આપણે અહીંયાથી કટ કરશું મીડિયમ ફેસ ઉપર આવે એવી રાખી છે તો અહીંયાથી કટ કરશું પછી એનાથી થોડીક લોંગ રાખવી છે હજી ફેસ ઉપર જ આવશે પાછળ નહીં જાય કાનની પાછળ અહીંયાથી કટ કરી દઈશ તો હજુ ફેસ ઉપર રાખી પણ અહીંયાથી હું કટ કરીશ ને તો એક કાનની પાછળ જતી રહેશે ઇમેજિન કરો કે અહીંયાથી હું કટ કરી દઉં કાનની પાછળ જશે અહીંયાથી કરું તો જશે અહીંયાથી કરું તો જશે થોડા વાર જશે પણ બધા નહીં જાય પણ અહીંયાથી કટ કરીશ તો બધા વાર પાછળ જતા રહેશે ખાલી ઇમેજિન કરવાનું કે હું આ કટિંગ આ જગ્યાએથી કરું છું તો શું થશે એવું પછી સ્લાન્ટ ટેકનિક થી બરાબર થોડું ક્રોસમાં રાખવાની છે સીઝરને અહીંયા મૂકશું અને અહીંયાથી ક્રોસમાં સીઝર લઈ જશું બરાબર આ ટેકનિક થી તમે કટ કરો ને એટલે કાનની પાછળ જો હવે આને હું લઉં ને તો એ કાનની પાછળ આવી જાય પડી સમજે આ ટેકનિક થી હેરને કટ કરવાના બરાબર હવે આપણે કરશું પાછું રીચેકિંગ તો રીચેકિંગ કરવા માટે ફ્રન્ટ ટુ બેક મિડલ પાર્ટ ફ્રન્ટમાંથી બરાબર છે આગળનું પાર્ટીશન બરાબર છે મને ખાલી કહેજો ને મને ઓકે છે હેર પાછા ડ્રાય થઈ ગયા છે આપણે કરશું રીચેકિંગ તો ફ્રન્ટ ટુ બેક મિડલ પાર્ટ કર્યો મેં બરાબર પછી હેરને બધાને મેં આગળ લીધા આગળ લઈને અહીંયાથી જે અનઇવન હેર છે એને શું કરવાના છે સ્ટ્રેટ કટ બરાબર એટલે અહીંયા આવશે આપણો લેયર લુક ઓકે ફરી વખત પ્રોપર કોમ્બિંગ કરી
બાજુની પ્રોપર લેયરિંગ આપશું. હવે પછી આપણે આપશું લાસ્ટમાં યુ શેપ. બરાબર, બંનેની જે આ બાજુની અને આ બાજુની લેન્થ બંને કેવી હોવી જોઈએ? સેમ. લાસ્ટમાં કરશું યુ શેપ. કટિંગ ને ફિનિશિંગ આપવા માટે. શીરો બનાવીએ બરાબર, પણ શીરા ઉપર કાચું બદામ ને દ્રાક્ષ નાખીએ તો કેવું વધારે સારું લાગે. તો ફિનિશિંગ આપ્યો આપણે એને, શેપ આપ્યો. એવી રીતના હેર કટિંગમાં પણ શેપ આપવાનો. લાસ્ટમાં આપવાનું છે આપણે યુ કટ. બરાબર, જે ગ્રોથ હતો એના કરતા ગ્રોથ કેવો થઈ ગયો? દેખાય છે? ક્લાયન્ટની લેન્થ કેટલી હતી? આટલી. આપણે લેન્થ આટલી એમને કટ કરવી હતી એટલે આપણે લેન્થ કટ કરી દીધી. પછી લેન્થ એઝ ઇટ ઇઝ છે. બરાબર, લેન્થ પછી શોર્ટ થઈ નથી, ખાલી હેર કટ થયા છે. પડી સમજણ? એટલે આપણે પહેલેથી શું કરી દીધી? ક્લાયન્ટને લેન્થને શોર્ટ કરી દીધી. બરાબર, આ છે આપણું ફાઇનલ રિઝલ્ટ. કન્વેન્ચર કટનું ક્લાયન્ટની લેન્થ જેટલી રાખવી હતી એટલી જ એમની લેન્થ પણ રહી છે. જેવી રીતના ડાયાગ્રામમાં બતાવ્યું એવી રીતના આપણે એમનું કટ કર્યું છે. બરાબર, અને આ છે એનું ફાઇનલ રિઝલ્ટ. બરાબર, મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ.